નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ફરી એક નવો વિવાદ ઊભો થયો છે આદિવાસી સમાજનો કે બચુભાઈ ખાબડિયાએ જે ગુરુ ગોવિંદની મૂર્તિની સ્થાપક માટેનું જે પાયો ખોદવામાં આવ્યો હતો ને બાંધકામ ચાલી રહ્યું હતું, ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તમે દેવી દેવતાની પૂજા કરો, તમે તમારી જે ગુરુ ગોવિંદની જે મૂર્તિ છે તમારા ગામડામાં લગાડો, તમારા ઘરમાં લગાડો, અમને કંઈ વાંધો નથી, પણ અહીંયા ના લગાડશો। આ રીતના ટિપ્પણી કરી। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, આ વિડીયોની અંદર તમને ઘણું બધું શીખવા મળશે, જાણવા પણ મળશે। આપણે ઘણા બધા દિવસોથી આપણે ફેસ વિડીયો પર ફેસ કેમ્પ પર આવી ગયા છે। હવે ડેલી આપણે ફેસ કેમ્પ પર તમને વિડીયો બતાવીશ, કેમ કે આપણે થોડું કામ હતું એટલે આપણે ફેસ કેમ્પ પર નહોતા આવી શકતા। તો મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે ધાનપુર ખાતે જે આજે હોબાળો મચાવ્યો છે આદિવાસી સમાજે, ધાનપુર પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો છે કે જ્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આદિવાસી સમાજનું એ માંગ છે કે ભાઈ બચુભાઈ ખાબડિયાએ માફી અમારા ખુલ્લેઆમ માફી માંગે, માફી નહીં માંગે તો અમે આ આંદોલન ચાલુ જ રાખીશું। આ રીતના આદિવાસી સમાજની માંગ કરી રહ્યા છે। તો આજે ધાનપુર પાસે હોબાળો મચાય છે પોલીસ સ્ટેશને, લાખો લોકો ભેગા થઈને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રની અંદર એવું જાણકારી આપવામાં આવી છે કે ભાઈ બચુભાઈ ખાબડિયા સાહેબે જે મંત્રી છે, ગુજરાતના મંત્રી છે, અમારી સાથે જે આતંકવાદી સાથે સરખામણી કરી છે, આતંકવાદી બોલ્યા છે અમને, આ રીતના જે આરોપ લગાવી રહ્યા છે। આદિવાસી સમાજ ખૂબ મોટો સમાજ છે, તો એની અંદર પણ ચેતરભાઈ વસાવા એકવાર ફરી મેદાને ચડ્યા છે અને સાથે સાથે ચેતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે ભાઈ અમારા આદિવાસી સમાજને આતંકવાદી સાથે સરખામણી કરી છે, તો આ બિલકુલ પણ નહીં ચલાવી લેવામાં આવશે। તો ખરેખર મિત્રો, જે બચુભાઈ ખાબડિયા સાહેબે છે, મંત્રી છે ગુજરાતના, તો એમને ખરેખર આવું વર્તન ના જ કરવું જોઈએ, કેમ કે જે ખુલ્લેઆમ કહ્યું હતું તમને કેસો કરી દઈશું, ખોટી રીતે ફસાઈ દઈશું, આવું પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। તો અત્યારે ધાનપુર પોલીસ સ્ટેશને લાખો આદિવાસી લોકો જ્યાં આવેદનપત્રમાં આપવા માટે પહોંચી ગયા છે। તો તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું। ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો। આપણે આવીશું નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।